માધ્યમિક શાળાના સંદર્ભની અંદર આપણે જોઈએ તો જે પ્રાથમિક શાળાની અંદર આપણે પેટા ક્ષેત્રો જોયા, એવી જ રીતે માધ્યમિક શાળાની અંદર જે પેટા ક્ષેત્ર છે એ છે ભૌતિક સુવિધા. એના જે માપદંડો છે એની વાત આપણે કરીએ તો વર્ગખંડ. તો માધ્યમિક શાળામાં વર્ગખંડ માટે અમુક ક્ષેત્ર નક્કી કરવામાં આવેલા છે, જેમ કે 400 ચોરસ ફૂટની જગ્યા છે, વિદ્યાર્થી દીઠ 6 ફૂટની જે જગ્યા છે એના આધારે આ વર્ગખંડ છે એની જે જગ્યા છે આપવામાં આવેલી છે કે કેમ, નિયમાનુસાર આ વર્ગખંડ શાળાની અંદર ઉપલબ્ધ છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવે છે. પ્રિન્સિપાલની ઓફિસ ઉપલબ્ધ છે, અલાયદી ઓફિસ છે એ પણ અહીંયા ચકાસવામાં આવે છે. સ્ટાફ રૂમ છે તો એ અલાયદો સ્ટાફ રૂમ છે તો એની પણ ચકાસણી આપણે કરીએ છીએ. ક્લાર્ક ઓફિસ અલાયદી આપવામાં આવેલી છે, શાળાની અંદર ઉપલબ્ધ છે, એ પણ ચકાસીએ છીએ. પ્રાર્થના ખંડ, સભાખંડ અને મલ્ટીપર્પઝ હોલ જે છે તેની વાત કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં એને ધ્યાનમાં રાખીને શું એ પર્યાપ્ત જગ્યાની અંદર આ પ્રાર્થના છે બોલવામાં આવે છે, એટલે એ પ્રાર્થના ખંડ છે એની જગ્યા પર્યાપ્ત છે એની ચકાસણી કરવામાં આવે છે. ત્યાર પછી સ્પોર્ટ્સ રૂમ, યોગ રૂમ, તેની અંદર પણ વિદ્યાર્થીઓની સંખ્યાને સાપેક્ષે કેટલી જગ્યા છે તે જોવાનો અહીં આશય છે. ખાસ કરીને શાળાઓ પાસે રમતનું મેદાન, આની અંદર આપણે એ જોવાનું છે કે જો ગ્રામ્ય વિસ્તાર હોય તો શાળા પાસે 1500 સ્ક્વેર મીટર જેટલી જગ્યા રમતગમતના મેદાનની હોવી જોઈએ, અને જો શહેરી વિસ્તારની અંદર જો શાળા આવેલી હોય તો આ પ્રમાણ છે 800 સ્ક્વેર મીટર. એટલે કે જે પ્રવર્તમાન નિયમો હોય એ પ્રવર્તમાન નિયમોની અંદર જે કંઈ પણ ઉલ્લેખ થાય તેને ધ્યાનમાં રાખી આ મૂલ્યાંકન આપણે કરવાનું થાય છે. ઉદ્યોગ ખંડની અંદર પણ જે સુવિધાઓ આપવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં છે. અલાયદો ઉદ્યોગ ખંડ ઉપલબ્ધ છે અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એની અહીંયા ચકાસણી આપણે કરીએ છીએ. બીજો જે માપદંડ છે તે શાળા પુસ્તકાલય, એટલે કે બીજા પેટા ક્ષેત્ર જે શાળા પુસ્તકાલયના છે તેના સંદર્ભમાં છે. તો અહીં જે રીતે આપણે પ્રાથમિકની અંદર જોયું કે પુસ્તકોની ઉપલબ્ધતા, તો અહીંયા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અંદર જે રીતે શિક્ષકો વાંચન કરે છે, વિદ્યાર્થીઓ વાંચન કરે છે, તેના સાપેક્ષે આપણે આ પુસ્તકો પ્રાથમિકની અંદર ગણતા હતા. અહીં માધ્યમિકની અંદર આપણે એ જોવાનું છે કે જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હોય એના 5 ગણા પુસ્તકો શાળા પાસે હોવા જોઈએ. એમાં પણ પ્રવાહોને આપણે ધ્યાનમાં રાખવા પડે કે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન, આ 3 પ્રવાહના પુસ્તકો શાળા પાસે ઉપલબ્ધ છે કે કેમ. બીજું એકને એક પુસ્તક છે એ વારંવાર રિપીટ તો નથી થતું ને, એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીને કામ કરવું પડે છે. એટલે એની પણ ચકાસણી કરવી અહીંયા ખૂબ જ જરૂરી છે. વર્તમાન પત્રો અને સામયિકોની ઉપલબ્ધતાના સંદર્ભમાં જે વર્તમાન પત્રો છે એ જુદી જુદી ભાષાની અંદર ઉપલબ્ધ છે. પુસ્તકોની અંદર પણ આપણે જોવું પડશે કે જુદી જુદી ભાષાના પુસ્તકો ઉપલબ્ધ છે કે કેમ. એવી જ રીતે વર્તમાન પત્રો પણ જુદી જુદી ભાષામાં ઉપલબ્ધ છે કે કેમ, અને સામયિકો પણ જુદી જુદી ભાષામાં ઉપલબ્ધ છે કે કેમ. જેમ પુસ્તકોના આપણે ક્રાઇટેરિયા જોયા એવા જ મોટા ભાગના ક્રાઇટેરિયા છે આપણે વર્તમાન પત્રો અને સામયિકોની અંદર આપણે જોવાના રહે છે. તો આની અંદર જુદી જુદી ભાષાના વર્તમાન પત્રો, જુદા જુદા પ્રવાહોને લગતા વર્તમાન પત્રો અને સામયિકો, વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન, આ બધા જ પ્રવાહોને લગતા ઉપલબ્ધ છે કે કેમ તેની ચકાસણી આપણે અહીંયા કરીએ છીએ. શિક્ષકો દ્વારા શાળા પુસ્તકાલયનો જે ઉપયોગ છે એના સંદર્ભમાં જેમ આપણે પ્રાથમિકની અંદર જોયું એ જ માપદંડ અહીંયા રિપીટ થાય છે. જો શિક્ષકો છે એ 10 કરતા સરેરાશ વધુ પુસ્તકો વાંચે છે તો એને 5 ગુણ આપીએ છીએ, અને વિદ્યાર્થીનું પ્રમાણ આમાં અડધું છે, એટલે કે 5 પુસ્તકોની સરેરાશ છે, ને એ જ રીતે અહીંયા ગુણાંકન થાય છે. તો આ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો જે માપદંડ છે એ સેમ પ્રાથમિક જેવો જ માપદંડ છે. ત્રીજું જે પેટા ક્ષેત્ર છે તકનીકી સંસાધનોની ઉપલબ્ધતા અને ઉપયોગ. તો શાળાની અંદર આ પેટા ક્ષેત્ર અંતર્ગત આપણે જોવાનું છે, એટલે કે લગભગ 7 જેટલા માપદંડો આપણે અહીંયા ચકાસીએ છીએ. એમાં પહેલો માપદંડ છે કમ્પ્યુટર લેબ. તો શાળા પાસે અલાયદી કમ્પ્યુટર લેબ છે. કમ્પ્યુટરો કેટલા છે એની સંખ્યા આપણે જોઈએ છીએ. કમ્પ્યુટરની સાથે ઇન્ટરનેટ જોડાયેલું છે, બરાબર, અને આ કમ્પ્યુટર લેબનો ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરીએ છીએ. શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય માટે ટેકનોલોજીનો જે ઉપયોગ છે, તો અહીંયા આપણે શિક્ષકો છે એ બધા જ શિક્ષકો તમામ એનો ઉપયોગ કરે છે, મોટા ભાગના કરે છે. એવા માપદંડોને આધારે આપણે એની ચકાસણી કરીએ છીએ. જે માપદંડો આપણે પ્રાથમિકની અંદર જોયા એ જ માપદંડો અહીંયા આપણે શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે એની ચકાસણી કરીએ છીએ. ત્યાર પછી જે છે ડીટીએચ એટલે કે બાયસેગ એન દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમો જોવાની સુવિધા.
તો બાયસેગ એન દ્વારા શિક્ષણના જુદા જુદા જે કાર્યક્રમોનું પ્રસારણ થાય છે એની ચકાસણી આપણે કરીએ છીએ કે શાળાની અંદર એ ડીટીએચ ઉપલબ્ધ છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા એમાં પ્રસારિત થતા કાર્યક્રમો છે એ નિયમિત રીતે જોવામાં આવે છે કે કેમ તેની ચકાસણી આપણે કરીએ છીએ મિત્રો. ત્યાર પછીના જે 3 માપદંડો છે એનું આપણે ગુણાંકન નથી કરતા, પણ શાળાની અંદર આ માપદંડો અંતર્ગત સારી કામગીરી થઈ શકે અને ભવિષ્યમાં શાળાઓ છે એટલે કે મોટા ભાગની શાળાઓ છે આ માપદંડોને સ્વીકાર કરી અને એની પ્રેક્ટિસ પોતાની શાળામાં ચાલુ કરે તે અંતર્ગત આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ. એમાં સ્માર્ટ ક્લાસરૂમ છે, તો શાળા પાસે સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ સ્માર્ટ ક્લાસરૂમનો ઉપયોગ કરે છે અને આનો નિયમિત રીતે ઉપયોગ કરતા હોય તો એ આપણી માટે ખૂબ સારી બાબત બનશે. આ ઉપરાંત સ્કૂલ વેબસાઇટ છે, તો એ શાળા પાસે ઉપલબ્ધ છે. પોતાની સ્કૂલ વેબસાઇટ એ અપગ્રેડેડ છે કે કેમ એ પણ અહીંયા જોવાનું છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે એનો ઉપયોગ કરે છે કે કેમ એ પણ આપણે અહીંયા જોવાનું છે. સ્કૂલ મોબાઈલ એપ્લિકેશન છે તો એ અપગ્રેડેડ છે કે કેમ, એની અંદર નવો ડેટા આવે છે અને તરત જ અપડેટ થઈ જાય છે કે કેમ એ પણ જોવાનો આશય અહીંયા છે. તો તકનીકી સંસાધનોની અંદર આપણે આ 7 મુદ્દા જે છે માપદંડોના એનો અભ્યાસ કર્યો. હવે આપણે પેટા ક્ષેત્ર ત્યાર પછીનું જે 4 નંબરનું છે વિષયને અનુરૂપ પ્રયોગશાળા અને ખંડ એના જે માપદંડો છે તેને વિશે વાત કરીએ. તો ગણિત અને વિજ્ઞાનની પ્રયોગશાળા, તો શાળાની અંદર ગણિત અને વિજ્ઞાનની પ્રયોગશાળા ઉપલબ્ધ છે કે કેમ, જો ઉપલબ્ધ છે તો એના સંસાધનો, એના મોડલો છે, એના જે રસાયણો છે, બરાબર, આ બધા જ ત્યાં ઉપલબ્ધ છે કે કેમ એની ચકાસણી કરવાની છે અને એનો ઉપયોગ થાય છે કે કેમ એની ચકાસણી કરવાની છે. ભાષા અને અન્ય વિષયોના ખંડના સંદર્ભમાં પણ એ જ વસ્તુ આપણે જોઈએ છીએ કે ભાષા કોર્નર શાળાની અંદર હોય અને ત્યાં બધી જ ભાષાઓના પુસ્તકો છે, એના લગતા જુદા જુદા લેડર્સ આપવામાં આવેલા છે, એના નકશા આપવામાં આવેલા છે, એના વિવિધ રેફરન્સો આપવામાં આવેલા છે. તો એ બધી વસ્તુ ત્યાં ઉપલબ્ધ છે અને ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરીએ છીએ. કલાખંડની અંદર પણ એને લગતા જે સાહિત્ય છે, એના લગતા જે મોડલ્સ છે ઉપલબ્ધ છે કે નહીં એની ચકાસણી કરી અને ગુણાંકન કરીએ છીએ. આ ઉપરાંત સ્ટેમ લેબ અને અટલ ટિંકરિંગ લેબ જે શાળાઓને મળેલ છે એનો પણ ઉપયોગ કેવી રીતે શાળાની અંદર થઈ રહ્યો છે એ આ જ સંદર્ભની અંદર ચકાસણી આપણે કરીએ છીએ. માધ્યમિક શાળામાં જે 5મું પેટા ક્ષેત્ર છે પાણી, શૌચાલય અને સ્વચ્છતા, તો જેમ પ્રાથમિકની અંદર આપણે જોયું કે ભાઈ પીવાલાયક પાણીની સુવિધા છે એ પર્યાપ્ત માત્રામાં છે કે કેમ એ આપણે અહીંયા ચકાસીએ છીએ. બીજું, તમામ વિદ્યાર્થીઓને પૂરતું પાણી મળી રહે છે કે કેમ તે ચકાસીએ છીએ. શૌચાલયની સુવિધાની અંદર કુમાર અને કન્યા માટે અલગ શૌચાલયની વ્યવસ્થા છે. ઉપરાંત આ શૌચાલયની અંદર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ એટલે કે જે બાળકો ઉપર સ્પેશિયલ ધ્યાન આપવા જેવું છે એવા બાળકો માટે અલગથી સુવિધા આપવામાં આવેલી છે કે કેમ, જેને આપણે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત પાણીની ટાંકી જે છે એની પણ સફાઈ નિયમિત રીતે કરવામાં આવે છે કે કેમ એની ચકાસણી આપણે આ માપદંડ હેઠળ કરીએ છીએ.